અમદાવાદમાં સ્કૂલ વાન અકસ્માત બાદ સુરતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સુરતમાં પણ અમદાવાદની જેમ ટેક્સી પાર્સિંગ વગરની સ્કૂલ વાનો જોવા મળી અને મોટાભાગની વાનમાં વિદ્યાર્થીઓની સેફટી માટે કોઈ જ વ્યવસ્થા ન હતી। અમદાવાદમાં જે પ્રકારે સ્કૂલ વાનમાં બેદરકારી સામે આવી છે તેને લઈ સુરતમાં પણ ન્યૂઝ કેપિટલની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે। ત્યારે સ્કૂલની બહાર જે પ્રકારની આ સ્કૂલ વેન જોઈ શકો છો કે વ્હાઇટ નંબર પ્લેટમાં પણ આજે સ્કૂલ વાન છે તે ચલાવવામાં આવી રહી છે। આજે વાનનો ઉપયોગ છે તે કરાઈ રહ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। કોઈ પણ જે પ્રકારની ફાયર સેફટી પણ આજે વાનમાં છે દેખાઈ રહી નથી। બીજી તરફ આજે અમુક જે વાહનો છે તે યલો નંબર પ્લેટમાં ચાલી રહ્યા છે, એટલે કે ટેક્સી પાર્કિંગમાં ચાલી રહ્યા છે। એટલે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ પ્રકારે કેટલીક જે સ્કૂલ વાન છે તે નિયમોનું પાલન કરી રહી છે, પરંતુ મોટા ભાગની જે સ્કૂલ વાનો છે તેમાં વ્હાઇટ નંબર પ્લેટનો ઉપયોગ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે આ ત્રીજી સ્કૂલ વેન છે તેની પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા વ્હાઇટ નંબર પ્લેટ છે લગાવવામાં આવી છે। હાલ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કારની અંદર પણ જે પ્રકારે દેખાય છે કે વિદ્યાર્થીઓને બેસાડવા માટે જે પ્રકારની સુવિધા છે તે અહીંયા દેખાઈ રહી છે અને આ જે વાન છે તે કોઈ પણ પ્રકારે સ્કૂલ પાર્કિંગ છે તે દેખાઈ રહ્યું નથી। પરમિટ નંબર છે લગાવવામાં આવ્યો નથી। એટલે આ પ્રકારની જે ઇકો ગાડી અને જે વાન જે ચાલી રહ્યા છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી ભરી રીતે ચલાવવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। સામે પણ એક વાન હું બતાવવાનો પ્રયાસ કરીશ કે તેમાં પણ કોઈ પણ પ્રકારનું પાર્કિંગ છે તે દર્શાવવામાં આવ્યું નથી। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વાન ચાલક છે તે બાળકોને સ્કૂલે લઈ જઈ રહ્યા છે, એમાં પીળી નંબર પ્લેટ છે લગાવવામાં આવી નથી। જો કોઈ પ્રકારની ઘટના થાય, બેદરકારી થાય તો જવાબદારી કોની તેને લઈને પણ સવાલ છે। ભૈયા શું નામ છે તમારું? धनंजय सिंह। पीला नंबर प्लेट नहीं है, क्या कहोगे? टैक्सी पासिंग नहीं है। हाँ, टैक्सी पासिंग नहीं है, विद्यार्थी को लेने छोड़ने और लेने जा रहे हो, कुछ हादसा हुआ तो जिम्मेदारी किसकी? ये अपने यूनियन का जिम्मेदारी रहती है, जो स्कूल के यूनियन लीडर रहता है ना उसकी जिम्मेदारी रहती है। अच्छा, आपको टैक्सी पार्किंग बिना ये वान की परमिशन दे दी? वाहन के परमिशन ने देखा आरटीओ नहीं दिया है, टैक्सी पासिंग ही लेना पड़ेगा। तो फिर आप क्यों चला रहे हो? मजबूरी है। क्या मजबूरी है? टैक्सी पार्किंग न लेने की क्या मजबूरी भैया? 60,000 आप भरोगे? 60,000 आप भरोगे? तो 60,000 भरने के बजाय छोटे छोटे बच्चों का जान जोखिम में डालोगे? ऐसा थोड़ी होता है। 60,000 के अलावा ये बच्चों का जान जोखिम में डालोगे भैया? नहीं हम ऐसा नहीं कर रहे। देखो बच्चे कितने। फायर सेफ्टी है आपके वहाँ पे? फायर सेफ्टी है कार में? फायर सेफ्टी हाँ है। कहाँ पे है? लिखा है इधर तो? स्कूल में नहीं, कार में है। कार में कुछ हादसा हुआ तो? नहीं, अपनी 3 गाड़ी किट है, बच्चों को कुछ हुआ तो? 3 गाड़ियाँ हैं, उसमें 2 में है, एक पे दिक्कत नहीं है। ये बनने के लिए गई थी, अभी बनी नहीं हुई। अच्छा, तो फिर क्यों चला रहे हो? बच्चों की जान की कोई परवाह है कि नहीं है? बहुत परवाह है। तो फिर ऐसे जितना क्यों आप लोगों चला को रहे नहीं हो? होती होगी उतना हमको परवाह रहती है। तो ऐसी गाड़ी क्यों चलाते हो? लेट हो रहा है। कौन से स्कूल से है आप? आपकी स्कूल कौन सी है? कौन सी स्कूल है? 7 डे 7 डे સ્કૂલ છે જી ચોક્કસથી। એટલે આ જોઈ શકો છો કે 7 ડે સ્કૂલની આ જે વાન છે કોઈ પણ પ્રકારની અંદર ફાયર સેફટી નથી। બીજી તરફ હું આગળનો દ્રશ્ય પણ બતાવીશ કે નંબર પ્લેટ છે તે પણ વ્હાઇટ છે। જે સ્કૂલ વાન ચાલક છે તે પણ કબૂલી ચૂક્યા છે કે કોઈ પણ પ્રકારનું પાર્કિંગ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું નથી। એટલે આજે બાળકોના જીવને જોખમ થાય તે પ્રકારની વાન સુરતમાં પણ ચાલી રહી છે। અત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલો છે ઊભા થઈ રહ્યા છે। સામે પણ આજે 3 સ્કૂલ વાન પડી છે, તેમાંથી 2માં છે કોઈ પણ પ્રકારનું પાર્કિંગ નથી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત શહેર પોલીસ અને આરટીઓનું તંત્ર છે આવા સ્કૂલ વાન ચાલકો પર શું કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ સુરત।